નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી. આજના આપણા આ સેશનમાં આપણે ગુજરાતી સાહિત્યના ગદ્ય વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના સેશનની વાત જણાવું વિદ્યાર્થી મિત્રો, તો આપણે છેલ્લા બે સેશનને યાદ કરીએ તો પ્રથમ સેશન એટલે કે ગુજરાતી પદ્ય આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પ્રથમ એકમ એટલે કે નરસિંહ મહેતા રચિત પદ વૈષ્ણવજન વિશે આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણા પ્રશ્નપત્રના માળખામાં છેલ્લા વિભાગમાં એટલે કે વિભાગ ડી માં અર્થગ્રહણ અને લેખન તરીકે જે પ્રશ્નો પૂછાય છે તેમાંના પ્રથમ પ્રશ્ન એટલે કે અર્થ વિસ્તાર, તેના વિશે આપણે વિગતે સમજૂતી મેળવી, તેને કઈ રીતે લખાય, તેના નિયમો વગેરે વિશે આપણે ઉદાહરણ સહિત ચર્ચા કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સેશનમાં આપણે ગુજરાતી ગદ્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ગદ્યનું નામ છે રેશનો ઘોડો. હવે આપણે ગદ્ય ભણી રહ્યા છીએ ત્યારે ગદ્યના પણ વિવિધ સ્વરૂપો આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ અને ભણતા આવીએ છીએ. તેની જ વાત કરીએ તો એ ગદ્યના જુદા જુદા સ્વરૂપોમાં આપણે વાર્તા હોય, નવલકથા હોય, નવલિકા હોય, ચરિત્ર કથા હોય, આત્મકથા હોય કે નિબંધ હોય વગેરે ગદ્યના સ્વરૂપોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણો આજનો આ ગદ્ય એટલે કે રેશનો ઘોડો એ શીર્ષક સાથે આપણે જે વિષય વસ્તુને સમજવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ તો આપણે શીર્ષકથી અવગત હોવા જોઈએ. એ વાત અગત્યની છે. સામાન્ય રીતે આપણે બોલચાલની ભાષામાં, આપણી ભાષા તો ગુજરાતી છે જ, આપણી માતૃભાષા ગુજરાતી છે જ, છતાં પણ આપણા રોજબરોજના વ્યવહારમાં આપણી બોલચાલની ભાષામાં આપણે ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી ભાષાનો પણ ખૂબ જ વધારે પડતો પ્રયોગ કરી રહ્યા છીએ. અને અમુક શબ્દો જે ગુજરાતી ભાષાના શબ્દો હોવા છતાંય આપણે એને ભૂલી ગયા છીએ અને એનું સ્થાન અંગ્રેજી ભાષાના શબ્દોએ લઈ લીધું છે. આપણા આ ગદ્યનું શીર્ષક છે રેશનો ઘોડો. એમાં સૌ પ્રથમ શબ્દ એટલે કે રેસ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો જ છો કે આ રેસ એટલે શું, અથવા તો આ રેસ શબ્દનો સામાન્ય અર્થ આપ સૌને ખબર જ છે, છતાં પણ આપણે તેનાથી અવગત થઈએ તો રેસ એટલે હરીફાઈ થાય, રેસ એટલે સ્પર્ધા થાય. અહીં આપણને એની સાથે જ બીજો શબ્દ આપ્યો છે ઘોડો, જે આપણી ગુજરાતી ભાષાનો છે. અશ્વ થાય. પણ સમગ્ર શીર્ષકને આપણે જો સમજવા જઈએ તો રેશનો ઘોડો એ શીર્ષકનું એક સામાન્ય આપણે અર્થ જોઈએ તો માણસ હોય કે ઘોડા વગેરેની દોડવા અને કૂદવાની હરીફાઈ. માણસની, ઘોડાની વગેરેની દોડવાની કૂદવાની હરીફાઈ. આમ જોઈએ તો રેશનો ઘોડો આખું શીર્ષક છે એ શબ્દ સમૂહ તરીકે પણ લઈ શકાય કે માણસ કે ઘોડાની દોડવા કૂદવાની હરીફાઈ એટલે રેશનો ઘોડો. હવે આ ગદ્યને
લેખિકાએ આવું શીર્ષક કેમ આપ્યું એ તો આપણે સમગ્ર વિષય વસ્તુ ભણીશું ત્યારે વિગતે સમજવાનું જ છે, પણ સાથોસાથ આપણે જે વિષય વસ્તુને ભણવા જઈ રહ્યા છીએ, એટલે કે જે ગદ્યને ભણવા જઈ રહ્યા છીએ, એ ગદ્યની આપણે ટૂંકી માહિતી પણ મેળવવી જોઈએ એના પ્રકારની. એટલે કે અહીં જે ગદ્ય છે રેસનો ઘોડો, એ ગદ્યનો સાહિત્ય પ્રકાર નવલિકા, એટલે કે ટૂંકી વાર્તા. જો એ નવલિકા પણ કહી શકાય અને ટૂંકી વાર્તા પણ કહી શકાય. છેલ્લા દોઢ દાયકામાં આ સાહિત્ય પ્રકાર ખૂબ જ વિકસ્યો છે. કેટલા લેખક લેખિકાઓએ આ સાહિત્ય પ્રકાર પર પોતાનો હાથ અજમાવ્યો છે અને ગુજરાતી ભાષાને ખૂબ જ સારા એવા આ સાહિત્ય પ્રકારમાં જુદા જુદા વિષયો, જુદી જુદી વાર્તાઓ, જુદા જુદા કથાનકોને લઈ સારું એવું પ્રદાન કર્યું છે. હવે આ નવલિકા પ્રકારની વાત કરી, આગળ લેખિકાનો પણ વિગતે પરિચય મેળવીએ. પણ સૌપ્રથમ ગુજરાતી ભાષામાં પ્રયોજાતો આ સાહિત્ય પ્રકાર એટલે કે નવલિકા, જેને ટૂંકી વાર્તા પણ કહી શકાય. નવલિકા અથવા તો તેને ટૂંકી વાર્તા પણ કહી શકાય, જેને અંગ્રેજી ભાષામાં શોર્ટ સ્ટોરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નવલિકાને આપણે ભણવા જઈ જ રહ્યા છીએ ત્યારે એની એક સામાન્ય વ્યાખ્યા તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો નવલિકા એટલે શું, ટૂંકી વાર્તા એટલે શું, અથવા તો અંગ્રેજી ભાષામાં જેને શોર્ટ સ્ટોરી કહેવાય છે, એ શોર્ટ સ્ટોરીનો અર્થ સામાન્ય મારી ભાષામાં અથવા તો આપણને સૌને સમજાય એવી સરળ ભાષામાં આપું તો જે વાર્તા અથવા તો જે ગદ્ય જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવથી, જે ગદ્ય અથવા તો જે વાર્તા જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવથી, ઓછામાં ઓછા શબ્દોથી નિરૂપિત કરે તે ગદ્ય એટલે ટૂંકી વાર્તા. વ્યાખ્યા જણાવી દઉં તો જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દો વડે નિરૂપિત કરતો સાહિત્ય પ્રકાર એટલે નવલિકા. એ જીવનની કોઈ એક ઘટના છે, કોઈ એક બનાવ છે, એ બનાવને ઓછા શબ્દો વડે આપણી સમક્ષ રજૂ કરે અને એના દ્વારા આપણને ચોટદાર શીખ આપી જાય તેવો સાહિત્ય પ્રકાર એટલે ટૂંકી વાર્તા. આ ટૂંકી વાર્તા, આ નવલિકા સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં છેલ્લા દોઢ દાયકામાં ખૂબ જ વિકસ્યો છે અને ખૂબ જ પ્રચલિત થયો છે. હવે વાત કરીએ આ નવલિકાના સંદર્ભની. તો અહીં પ્રસ્તુત નવલિકા જે સર્જક દ્વારા રજૂ કરાઈ છે તે નવલિકા છે એ તેમના કયા સર્જન સાહિત્યમાંથી લેવામાં આવી છે તો જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, તેનો સંદર્ભ છે કોઈ વાર થાય કેમાંથી. એટલે કે બોર્ડના પ્રશ્નપત્રમાં અનાત્મલક્ષી પ્રશ્નોમાં આવા મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે છે કે વર્ષા અડાલજા રચિત રેસનો ઘોડો
શામાંથી લેવામાં આવ્યું છે? આ ગદ્યનો સંદર્ભ જણાવો વગેરે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો રેસનો ઘોડો ગદ્ય વર્ષા અડાલજાના નવલિકા સંગ્રહ કોઈ વાર થાય કે માંથી લેવામાં આવેલું છે. હવે આ થઈ સંદર્ભની વાત. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે આ ગદ્યના સર્જકની એટલે કે લેખિકાની. તો એના લેખિકા છે વર્ષા અડાલજા. તમારા પાઠ્યપુસ્તકમાં તમે લેખિકાનો પરિચય જોઈશો તો સૌપ્રથમ ગદ્યના શીર્ષકની નીચે તમને એમનો પરિચય વર્ષા અડાલજા તરીકે આપેલો છે. પણ જેવો એમનો વિગતે પરિચય શરૂ થાય છે ત્યાં તમે એમનો પરિચય મેળવશો એટલે કે વાંચશો ત્યારે તમને એમાં વાંચવા મળશે વર્ષા ગુણવંતરાય આચાર્ય. તો તમારા મનમાં કદાચ પ્રશ્ન થશે કે અહીં તો ઉપર શીર્ષકની નીચે સર્જકના નામ તરીકે વર્ષા અડાલજા આપેલું છે, પણ ત્યારબાદ વિગતે પરિચય મેળવીએ તો ત્યાં પ્રથમ પંક્તિમાં એટલે કે પ્રથમ લાઈનમાં વર્ષા ગુણવંતરાય આચાર્ય એવું લખાયું છે. તો કદાચ અહીં ભૂલભાલ હોય એવું આપણને લાગે, પણ સાથોસાથ એની પર ચર્ચા કરી દઈએ તો સર્જક વર્ષા અડાલજા તેમનો જન્મ 10 એપ્રિલ 1940 મુંબઈમાં થયો હતો. તેમનો જન્મ 10 એપ્રિલ 1940 મુંબઈમાં થયો હતો. હવે વર્ષાબહેનનો જન્મ થયો હતો તે તેમના પિતા વર્ષાબેન ગુણવંતરાય આચાર્ય, જે ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા એવા સાહિત્ય સર્જક છે અને તેમના વિવાહ થયા એક મહેન્દ્રભાઈ સાથે એટલે કે વર્ષા મહેન્દ્રભાઈ અડાલજા. એ તેમના પતિ છે. એટલે કે સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી છે એમની ઓળખ જ્યાં સુધી પોતે અવિવાહિત છે ત્યાં સુધી પોતાની ઓળખ પિતાના નામથી થતી હોય છે અને વિવાહ થયા બાદ તેમની ઓળખ છે એમની પાછળ પતિનું નામ લાગે છે. એટલે અહીં આપણને જ્યારે શીર્ષકની નીચે એમનો પરિચય આપવામાં આવેલો છે ત્યાં વર્ષા અડાલજા લખેલું છે. આ ખાસ એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્ન ઊભો થાય કે વર્ષા અડાલજા લેખિકાનું નામ આપેલું છે પણ મુખ્ય પરિચયમાં વિગતે પરિચયમાં વર્ષા ગુણવંતરાય આચાર્ય આપેલું છે. તો અહીં મેં એ બાબતનો ઘટસ્ફોટ કર્યો કે વર્ષા ગુણવંતરાય આચાર્ય છે એ વર્ષાબહેનના પિતા છે, જે ગુજરાતી ભાષાના ખૂબ જ સારા એવા સાહિત્ય સર્જક તરીકે ઓળખાય છે, અને વર્ષા મહેન્દ્રભાઈ અડાલજા જે તેમના પતિ છે. હવે વાત કરીએ તેમના પ્રદાનની તો વર્ષાબેન તેમનું કવન તો તેમને આકાશવાણી મુંબઈ ખાતે પ્રવક્તા તરીકે સેવા આપી અને તેઓ રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. એટલે કે તેઓએ નાટ્ય ક્ષેત્રે પણ પોતાનું આગવું પ્રદાન આપેલું. હવે વાત કરીએ તેમના સાહિત્ય સર્જનની. તો એમના સાહિત્ય સર્જનની વાત કરતા જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો તો તેમણે ગુજરાતી ભાષાને ખૂબ જ સારી એવી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધ અને નાટક આપ્યા છે. જેમાં આપણે નવલકથાની વાત કરીએ તો ગાંઠ, છૂટિયાની વેળા, ત્યારબાદ અણસાર,
આ બંને સિવાય એમને ઘણી બધી નવલકથાઓ આવેલી છે, જેમ કે રેત પંખી, ખરી પડેલો ટંકો વગેરે, જેમને ગુજરાતી ભાષામાં નવલકથા ક્ષેત્રે ખૂબ જ સારું એવું પ્રદાન કર્યું છે. એ સિવાય મારે પણ એક ઘર હોય અને ક્રોસ રોડ વગેરે તેમની નવલકથાઓ છે. ગાંઠ છૂટિયાની વેળા, અલસાર, રેત પંખી, ખરી પડેલો ટંકો, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ વગેરે તેમની નવલકથાઓ છે. એ સિવાય વાત કરીએ તો અહીં વાત કરીએ નવલિકાની, તો એ ત્યારબાદ સાંજ ને ઉંબર, ત્યારબાદ વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ વગેરે નામથી તેમણે ગુજરાતી ભાષામાં ખૂબ જ સારું એવું નોંધપાત્ર સાહિત્ય પ્રદાન પણ કરેલું છે. અને નાટક તેમજ નિબંધ ક્ષેત્રે પણ તેમણે ગુજરાતી ભાષાને પોતાની સારી એવી આવડત પીરસી છે. વર્ષાબેન અડાલજાને પોતાના આ સાહિત્ય સર્જન બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ લેખિકા, આ સર્જકનો પરિચય અહીં પૂર્ણ કરું છું. હવે વાત કરીએ આ નવલકથાના પાત્રોની. જો નવલિકાના પાત્રોની, નવલિકા છે તો એના પાત્રો અથવા તો ગદ્યના કોઈ પણ વિષય વસ્તુને આપણે સમજવા જઈએ ત્યારે નાટક હોય અથવા તો એનો અન્ય પ્રકાર એકાંકી હોય કે પછી નવલકથા હોય કે પછી આપણે ભણી રહ્યા છીએ તે નવલિકા કે પછી ટૂંકી વાર્તા જેને કહી શકીએ તે એ હોય. પણ તેમાં આવતા પાત્રો અને પાત્રોનો એકબીજા સાથેનો જો સંબંધ આપણે યોગ્ય રીતે ન સમજી શકીએ તો આખી નવલિકા છે અથવા તો આ ગુજરાતી સાહિત્યના આવા કોઈ પણ સ્વરૂપ છે, નવલકથા છે, નવલિકા છે કે નાટક છે, તેનું વિષય વસ્તુ છે એ આપણને ગૂંચવણ ભર્યું લાગે. એને સમજીએ નહીં ત્યાં સુધી આપણે સમગ્ર વિષય વસ્તુને યોગ્ય રીતે સમજી શકતા નથી. તો વાત કરીએ નવલિકાના પાત્રોની, તો નવલિકાના પાત્રો છે એમાં વિનુ કાકા અને તેમના પત્ની મંજુ કાકી. જે પતિ પત્નીના સંબંધથી અહીં છે. અને તેમના સંતાનની વાત કરીએ તો સૌરભ જે તેમનો સંતાન છે. ત્યારબાદ એ સિવાય આવતા પાત્રો એટલે કે સંજયભાઈ અને મીનાબેન. આ પણ એક દંપતી છે જેમના બે સંતાન છે, એક અંકિત અને સૌરભ. એ સિવાય પણ આ નવલિકામાં બીજા પાત્રોનો ઉલ્લેખ છે, જેમાં અંકિત છે એ અંકિતના વિવાહ થાય છે નંદાની સાથે અને એમને એક પુત્ર છે યશ. અહીં વિનુ કાકા મંજુ કાકી બંને દંપતી છે, તેમનો પુત્ર સૌરભ છે, સંજયભાઈ અને નીનાબેન છે, તેમના બે સંતાન છે અંકિત અને સૌરભ. અને અંકિતના વિવાહ નંદા નામની યુવતી સાથે થાય છે અને તેમને એક પુત્ર છે જેનું નામ યશ છે. હવે આપણે આ નવલિકાના વિષય વસ્તુ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આપ સૌ જાણો જ છો કે અત્યારનો સમય ખૂબ જ સ્પર્ધાવાળો થઈ ગયો છે. એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં આપણે જઈએ તો દરેક જગ્યાએ સ્પર્ધા
હરીફાઈ અને રેસ જ રહેલી છે. અને આ સ્પર્ધામાં ટકી રહેવા માટે આપણે તનતોડ મહેનત કરવી અનિવાર્ય છે અને સતત જાગૃત રહેવું પણ અનિવાર્ય છે. પણ આપણે કેટલા બધા ક્ષેત્રોને યાદ કરીએ તો સૌપ્રથમ આપણા જીવનના પાયાની વાત કરીએ કે પાયાથી શરૂઆત થાય છે જે હરીફાઈની, જે સ્પર્ધાની, તે છે શિક્ષણ. પણ આજના આ સમયમાં શિક્ષણ છે એ એટલું બધું સ્પર્ધાવાળું થઈ ગયું છે કે ન પૂછો વાત. કે નાનકડું એવું બાળક ઉગીને ઊભું થાય છે કુમળા ફૂલ સમાન, અને એના ઉપર ભણતરનો કેટલો બધો બોજ સાવ નાની અવસ્થાથી, એટલે કે બાલ્ય અવસ્થાથી, જે અવસ્થા તેની આનંદ કિલ્લોલ કરવાની છે, રમવાની છે, એ અવસ્થામાં જ એના ઉપર કેટલો બધો ભણતરનો બોજ લાગી દેવામાં આવે છે. અને એની પાછળનું મૂળ કારણ જોઈએ તો વાલીઓની અપેક્ષા. આજના આ સમયમાં આપણે વાત કરીએ તો વાલી જે પોતે પોતાના જીવન દરમિયાન પોતાના જીવનમાં જે નથી કરી શક્યા તે પોતાના બાળક દ્વારા સિદ્ધ કરાવાય છે. એટલે કે કોઈ પણ માતા પિતા છે એ પોતાના જીવન દરમિયાન કે પોતાની પરિસ્થિતિ પ્રમાણે એ સારું એવું ભણતર ન પામી શક્યા અથવા તો જવાબદારીઓ માથે આવી ગઈ અને પોતે પોતાની ઈચ્છા અનુસાર, પોતાના શોખ અનુસાર પોતે અભ્યાસ ન કરી શક્યા, એક મનમાં વસવસો એમને હોય અને એ પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે એ આ બધો બોજ પોતાના સંતાન ઉપર લાદે છે. પરિણામે સંતાન પર ઊંચા ટકા સાથે પ્રથમ આવે એવો બોજ વધતો જાય છે અને સંતાન છે એ સતત જ અભ્યાસમાં રચ્યું પચ્યું રહે એવી આશા માતા પિતા સેવે છે. પરિણામે સંતાન, પોતાનું બાળક વિવેક ભૂલી જાય છે, એના ઉપર બોજ વધતો જાય છે અને એ તાણમાં જીવવા લાગે છે. ખરેખર અત્યારના વાલીઓની અપેક્ષા એટલી બધી વધી ગઈ છે કે ન પૂછો વાત. બાળકની ક્ષમતા શું છે એનું પણ એમને ભાન સુદ્ધા નથી અને બાળક પર ભણતરનો એટલો બધો વિશેષ બોજ લગાવી દે છે કે બાળક છે એ ડિપ્રેશનમાં આવી જાય છે, તાણમાં જીવે છે. ગુજરાતી ભાષાની વાત કરીએ તો સારા એવા ગુજરાતી ભાષાના સર્જક છે તેમની એક નવલકથા છે ચેતન ભગત, જેના લેખક છે, જે નવલકથાનું નામ છે 5 Point Someone, જેના પરથી હિન્દી ફિલ્મ ક્ષેત્રે એક ફિલ્મ પણ ફિલ્માવવામાં આવ્યું. તેમાં એક સંવાદ આવે છે, લાઈફ ઇઝ રેસ, अगर तुम भागोगे नहीं तो लोग तुम्हें कुचल कर आगे निकल जाएंगे. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. આ ફિલ્મમાં ફિલ્માવવામાં આવેલું આ દ્રશ્ય અને એનો આ સંવાદ કે જો તમે ભાગશો નહીં, એટલે કે સમયની સાથે નહીં ચાલો, તો લોકો તમને કચડીને આગળ ચાલી જશે. એ વાત તો સાચી છે વિદ્યાર્થી મિત્રો કે આપણે સમયની સાથે બદલાતા રહેવું જોઈએ. આપણે આપણાથી શક્ય એટલું સારામાં સારું પરફોર્મન્સ જે તે ક્ષેત્રમાં જોડાયેલા છીએ તેમાં આપતું રહેવું જોઈએ. પણ એનો મતલબ એમ નથી કે વિદ્યાર્થી અથવા તો બાળક પોતાની રીતે મહેનત કરે છે પણ માતા પિતાની અપેક્ષાઓ વધી જાય અને એ અપેક્ષાઓના ભાર નીચે બાળક છે સાવ દબાઈ જાય અને તાણમાં જીવતું થઈ જાય. આપણા આ સમયની વાત કરીએ તો આ સમય એટલો બધો સ્પર્ધાનો છે, પણ શિક્ષણ એટલું બધું વિસ્તરતું જાય છે, એનો વ્યાપ વધતો જાય છે. પણ ખરેખર આ શિક્ષણનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? તો લેખિકા શ્રી વર્ષાબેન અડાલજાએ આપણને આ નવલિકા દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થી સારો માણસ બને, વિદ્યાર્થી ઉમદા માણસ બને, કે માણસ બની, સારો માણસ બની, ઉમદા માણસ બની તે પોતાના કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને મદદરૂપ થાય. તે શિક્ષણનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. માત્ર ને માત્ર ગોખણ પટ્ટી કરી અથવા તો ગોખણિયું જ્ઞાન મેળવી અને આપણે પરીક્ષાઓમાં પ્રથમ આવ્યું પણ એની સાથે કેળવણી ન પામીએ તો એ આપણું શિક્ષણ છે નકામું છે. ગુજરાતી ભાષામાં એક કહેવત છે ને વિદ્યાર્થી મિત્રો કે ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. એટલે કે ભણતર એટલે શિક્ષણ અને શિક્ષણની સાથે ગણતર એટલે કેળવણી પણ જરૂરી છે. જે વિદ્યાર્થી
જે બાળક છે પોતાના માતા પિતા દ્વારા મળતી બધી સવલતોથી સારો એવો અભ્યાસ કરે અને સારી એવી નોકરી પણ મેળવે, પણ પોતે પોતાના જીવનમાં એટલો વ્યસ્ત થઈ જાય કે પોતાને આ મુકામે પહોંચાડનાર માતા પિતાને પણ ભૂલી જાય અને એમનાથી સાવ અળગો થઈ જાય, એમનાથી સાવ લાગણી શૂન્ય થઈ જાય, તો એ શિક્ષણ શું કામનું? આ નવલિકામાં અહીં એ જ વાત છે સૌરભ અને અંકિતની, કે વિનુ કાકા છે એમની માનસિકતા છે કે પોતાનું બાળક, પોતાનું સંતાન સૌરભ છે ભણી ગણીને ખૂબ જ આગળ વધે, એમની અપેક્ષાઓ ઘણી બધી છે. અને સામે મીનાબહેન સંજયભાઈ છે, એમનો અંકિત સૌરભની તુલનાએ થોડો નબળો છે, છતાં પણ વિનુ કાકા તેના ઉપર એટલી જોહુકમી કરે છે અંકિત પર કે તું અત્યારે જ માયકાંગલો બની જઈશ તો ભવિષ્યમાં જીવનમાં આગળ શું કરવાનું? પણ અંતે એનું પરિણામ એ જ આવે છે કે સૌરભ ભણી ગણીને ઘણો બધો આગળ જાય છે, અમેરિકામાં જઈને સ્થાયી થાય છે, ડોક્ટર બને છે, પણ એની પાસે વિનુ કાકા કે મંજુ કાકી માટે જરા પણ સમય નથી. જ્યારે અંકિત માતા પિતાની સાચી કેળવણી પામે છે અને દેશમાં જ રહી સારી એવી નોકરી કરે છે અને પોતાના પરિવારની સાથે પ્રેમથી રહે છે. આમ આ નવલિકાનો ઉદ્દેશ્ય એ જ છે કે બાળકો પોતાની રીતે વિકસે, એને આપણે પોતાની રીતે વિકસવા દેવા જોઈએ કે જેથી કરીને તે પોતાનું જીવન છે એ ઉમદા બનાવી શકે અને પરિવારની સાથે પ્રેમપૂર્વક રહી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ નવલિકાને વિગતે ભણીએ. એનું વિષય વસ્તુ તો મેં તમને ટૂંકમાં સમજાવ્યું કે આ નવલિકા દ્વારા લેખિકા આપણને જે કહેવા માંગે છે એ મૂળ વાત કે મુખ્ય શીખ એ છે કે શિક્ષણ છે એનો વ્યાપ ભલે વધી ગયો, ભલે શિક્ષણની માંગ વધી, પણ ખરેખર શિક્ષણનો પાયાનો સિદ્ધાંત તો વિદ્યાર્થીને આનંદ આપવાનો છે, વિદ્યાર્થીને ઉમદા માણસ બનાવવાનો છે. અને બાળક પોતાની રીતે શીખે એ જ શીખ આપણને કવિ લેખિકા વર્ષા અડાલજા દ્વારા આપણને આ નવલિકા દ્વારા આપવામાં આવી છે. વાત કરીએ નવલિકાને વિગતે તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ હું નવલિકા છે એનું વિષય વસ્તુ વિગતે રજૂ કરવા જઈ રહ્યો છું. આપ શક્ય હોય તો આપની સાથે પાઠ્યપુસ્તકને લઈ એમાં હું જે વાત કરું, ચર્ચા કરું એની સાથે સાથે નજર રાખતા રહેજો. સમગ્ર કથા વસ્તુ છે એક રીતે કહીએ તો આપણે સિનેમા જોવા જઈએ અને એમાં ફ્લેશબેક સ્ટોરી ચાલતી હોય, અથવા તો એટલે કે કોઈ આપણને અગાઉ બનેલી ઘટના કહી રહ્યું હોય, એવી રીતે આ આખી નવલિકાની ગૂંથણી થઈ છે. અને સૌથી વધારેમાં વધારે જો અહીં આપણને આ વાત કહી રહ્યું હોય તેવા સંવાદ હોય તો અહીં નીનાબહેનના છે. એટલે કે નીનાબહેન છે એ સમગ્ર ઘટનાને આપણા સમક્ષ આપણને પીરસી રહ્યા છે. અને આ નવલિકાના મુખ્ય પાત્રમાં જોઈએ તો વિનુ કાકા, મંજુ કાકી, નીનાબહેન, સૌરભ અને અંકિત છે. બાકીના પાત્રો ક્યાંક ક્યાંક પ્રસંગ અનુસાર હાજરી નોંધાવે છે, પણ મુખ્ય તો આખી નવલિકા છે એ વિનુ કાકા, નીનાબહેન, મંજુ કાકી, સૌરભ અને અંકિતની આસપાસ જ વીંટળાયેલી છે. આપશો ત્યારે વિદ્યાર્થી મિત્રો, નવલિકાની શરૂઆત કરીએ તો અહીં નવલિકામાં જે પાત્ર છે એ પાત્ર નીનાબહેન એ જણાવે છે કે વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. વિનુ કાકાની માનસિકતા તો એવી જ હતી ને કે આપણે હંમેશા આગળ વધવું જોઈએ અને ઊંચું લક્ષ્યાંક રાખવું જોઈએ, અને પોતાના બાળકને હંમેશા અવ્વલ લાવવા માંગતા હતા. અહીં નીનાબેન આપણે જણાવે છે કે વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. નિશાન ઊંચું રાખવું એ શબ્દ છે અહીં રૂઢિપ્રયોગ તરીકે લઈ શકાય, એટલે કે લક્ષ્યાંક, ઉદ્દેશ્ય ઊંચો રાખવો. અહીં રૂઢિપ્રયોગ તરીકે નિશાન ઊંચું રાખવું એટલે લક્ષ્યાંક, ઉદ્દેશ્ય ચડિયાતો રાખવો, એટલે હંમેશા સારું વિચારવું. વિનુ કાકાનો મત એવો હતો કે હંમેશા આપણા જીવનનો કોઈ પણ ઉદ્દેશ્ય હોય, લક્ષ્યાંક હોય એ ઊંચો રાખવો.
અને ત્યારે જ્યારે આવી વાત અંકિતને કહેતા, વિનુ કાકા અને સંજયભાઈ બંને પાડોશી છે અને વિનુ કાકા પોતાના પાડોશી સંજયભાઈના દીકરા અંકિતને આ વાત જણાવે છે, ત્યારે અંકિત છે એ પ્લાસ્ટિકની લાંબી ગન ઝુમર તરફ તાકીને કહેતો, આટલું ઊંચું વિનુ કાકા? કારણ કે બાળક છે, એનામાં જેટલી સમજણ છે એટલું સમજે છે, બાકીના પ્રશ્ન કરે છે. વિનુ કાકા જ્યારે અંકિતને સમજાવતા કે એને કહેતા કે આપણા જીવનમાં હંમેશા નિશાન ઊંચું રાખવું, પણ એમના કહેવાનું તાત્પર્ય અંકિત સમજી શકતો નહીં. એટલે અંકિત છે પોતાના ઘરમાં બેઠા બેઠા એના હાથમાં રમકડાની જે પ્લાસ્ટિકની બંદૂક છે, ગન છે, એ ઉપર છત પર ટાંગેલા ઝુમર પર રાખીને કહેતો કે આટલું ઊંચું વિનુ કાકા? ત્યારે વિનુ કાકા કહેતા, ચાલ બદમાશ, આમ નહીં. એટલે એને સમજાવતા કે અરે બદમાશ એમ કહીને એને પ્રેમપૂર્વક ઠપકો આપતા કે આમ નિશાન ઊંચું રાખવાનું વાત કહેતો નથી હું તને, પણ જીવનમાં ઉદ્દેશ્ય ચડિયાતો રાખવો, જીવનમાં વિચાર ઊંચા રાખવા એમ સમજાવું. અને ત્યારે એમ કહીને વિનુ કાકા એની પાસેથી ગન લઈ લેતા. પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી એ સમજાવતા. એ પ્રશ્ન કરતો ત્યારે વિનુ કાકા એની પાસેથી બંદૂક લઈ લેતા અને પછી એને પ્રેમપૂર્વક સમજાવતા કે બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે પણ અને લાંબી લાંબી ડિગ્રી પણ મેળવે. વિનુ કાકા અંકિતને સમજાવતા કે બેટા, સામાન્ય અભ્યાસ તો બધા કરે, સામાન્ય જીવન તો સૌ જીવે, અને અભ્યાસ કરીને લાંબી લાંબી ડિગ્રીઓ તો ઘણા બધા મેળવે, અને હરીફાઈમાં ચંદ્રક પણ મેળવે, ટીવી, અખબાર, ઇન્ટરવ્યુ અને ફોટા પણ એના આવે. ટીવીમાં, અખબારમાં એના ફોટા આવે, ઇન્ટરવ્યુ લેવાય. એટલે કે સામાન્ય અભ્યાસ બાદ હરીફાઈમાં ચંદ્રક એટલે કે ઇનામ મેળવ્યા બાદ છાપામાં છવાઈ જાય, એવું તો બધાથી થાય. પણ આપણે અભ્યાસ કરીને સારી એવી લાયકાત મેળવીને અને ચારે કોર છવાઈ જઈએ ત્યારે કંઈક આપણે કર્યું કહેવાય. તબ ક્યાં વાત હૈ, એમ કહીને વિનુ કાકા એને સમજાવે છે કે બેટા, સામાન્ય અભ્યાસ તો બધા કરે, સામાન્ય જીવન તો બધા જીવે, પણ જે માણસ હરીફાઈ કરી અને એ હરીફાઈમાં અવ્વલ આવે, શિક્ષણમાં અવ્વલ આવે અને ચંદ્રક મેળવે, અને એનું ટીવીમાં ઇન્ટરવ્યુ લેવાય, અખબારમાં એના ફોટા છપાય, ત્યારે એને કંઈક મેળવ્યું કહેવાય. એટલે કે વિનુ કાકા છે એ પોતાની સમજ પ્રમાણે અંકિતને સમજણ સારી આપે છે, પણ એ બાળકના માનસને, એની માનસિકતાને હજી સમજતા નથી. એ પોતે જેવું ઈચ્છે છે અથવા તો પોતે પોતાના જીવનમાં જે નથી પામી શક્યા એ પોતાના સંતાનો કે પાડોશનો આ સંતાન છે પામે, એવી હરીફાઈમાં એને જોડવા માટે એ સતત પ્રયત્ન કરે છે. અંકિત થોડું સમજે ન સમજે, પણ અહીં નીનાબેન એવું કહે છે કે મને અને સંજયને સંતોષ થતો કે વિનુ કાકાની આ વાત અંકિત સમજે કે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો, અને અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે, કે અમને સંતોષ થયો એટલું બસ, એ જેટલું સમજ્યો એટલાથી અમે સંતોષ પામી, વધારે અમે એને સલાહ કે શિખામણ આપતા નહીં કે આપવાની અમારે જરૂર પણ ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય, એ વાત એ સાચી છે, કારણ કે આગળ વાત કરીએ કે વાલીઓની અપેક્ષા છે, માતા પિતાની અપેક્ષા છે એ જ એટલી બધી હોય છે કે બાળક છે એને ખમી ન શકે. ત્યારે આ સલાહ છે, આવી શિખામણો છે માતા પિતા દ્વારા જ્યારે બાળકને આપવામાં આવે ત્યારે એ બાળકને આ માતા પિતાની આ સલાહ છે, શિખામણ છે એ કચકચ લાગે, એટલે કે માથાનો દુખાવો થઈ પડે તેમના માટે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે, બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે અને મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. એટલે કે આખો દિવસ વિનુ કાકા, સાચી વાત છે કે એક માતા પિતાની જવાબદારી હોવી જોઈએ પોતાના બાળકનું ધ્યાન રાખવાની, અને વિનુ કાકા છે એ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવે છે કે પોતાના સંતાનનું ઘડતર તો કરી રહ્યા છે સૌરભનું, પણ સાથોસાથ પોતાના પાડોશના દીકરા અંકિતનું પણ ઘડતર કરી રહ્યા છે. પણ આખો દિવસ સતત તેમને અભ્યાસમાં જ પરોવાયેલા રાખે છે, અને અભ્યાસ પૂરો થાય
તો એમને રમતમાં જોત રહે, રમતમાં અંકિત અને સૌરવ વચ્ચે હરીફાઈ કરાવે, તેમને ચોકલેટનું ઇનામ આપે, એમાંથી પરવારે ત્યાં ટીવી પર નેશનલ જિયોગ્રાફિક ચેનલ બતાવે વગેરે. આમ સતત એમને કાર્યરત જ રાખ્યા કરે અને આ વાતથી મંજુ કાકી કંટાળી જતા. એટલે મંજુ કાકી કહેતા કે તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને. વિનુ કાકા સતત અભ્યાસ કરાવે રાખે એટલે મંજુ કાકી કંટાળી જાય. એટલે મંજુ કાકી વિનુ કાકાને કહેતા કે તમે તો જાણે બાળકોને જેલમાં પૂરી દીધા હોય એવું લાગે છે, એમને રમવા જવા દો, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભરવા તો દો. બાળક છે, તમે સમજો તો ખરા. સાચી જ વાત છે કે બાળકની પાસે એની ક્ષમતા બહારનું કામ કરાવીએ જઈએ તો બાળક છે તાણમાં આવી જાય, એ ડિપ્રેશનમાં આવી જાય અને એનું વર્તન છે એ બદલાય જાય. એને સ્વતંત્ર રીતે એની મેળે આપમેળે વિકસવા દેવું જોઈએ. અને અહીં મંજુ કાકી એટલે કે એક માં છે, એ માં સમજે છે. એ પોતાના પતિ એટલે કે વિનુ કાકાને એ સમજાવે છે કે તમે તો જાણે બાળકોને જેલમાં પૂરી દીધા હોય એવી રીતે સતત એમની પાસે કામ કઢાવીએ જ રાખો છો. આખો દિવસ અભ્યાસ અભ્યાસ ને અભ્યાસ, માત્ર અભ્યાસની જ વાતો. એમને મનોરંજન કરવા દો, એમને પોતાની રીતે વિકસવા દો. ત્યારે વિનુ કાકા કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એમને શું પ્રાપ્ત થવાનું? એ એમની માનસિકતા છે, ખરેખર ખોટી છે. કે ભલે બાળક છે તો એ પોતાના જેવા વિશેષ બાળકની સાથે રમે તો જ. હા, એ વાત છે કે વાતાવરણ છે એનો આપણા જીવન ઘડતરમાં ચોક્કસ પ્રભાવ હોય છે, પણ બાળક છે એ કુમળું ફૂલ છે. એને પોતાની રીતે વિકસવા દઈએ તો એનો વિકાસ ક્યાંય પણ આંબે. પછી ત્યાં મતભેદ ના હોય કે સામાન્ય છે કે વિશિષ્ટ બાળક છે. બાળક છે તો એની ઉંમરના બાળક ભાડે ત્યાં એ પ્રેમપૂર્વક આનંદ કિલોલથી રમે હશે એમ મંજુ કાકી કહે છે. ત્યારે વિનુ કાકા કહે છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને આ સૌરભને અંકિતને શું પ્રાપ્ત થવાનું? ત્યારે મંજુ કાકી કહે છે કે નિર્ભેળ નિર્દોષ આનંદ. એમને નિર્ભેળ અને નિર્દોષ આનંદ પ્રાપ્ત થવાનો. નિર્ભેળ અને નિર્દોષ એટલે કે ભેદ છેદ વિનાનું અને જેનામાં દોષ નથી તે. અહીં કશી પણ ભેળસેળ વિનાનું અને જેનામાં દોષ નથી તે આ સમાસ છે. કયો? તો બહુવ્રીહી સમાસના ઉદાહરણ છે આ બંને શબ્દો. વિદ્યાર્થી મિત્રો, સાથોસાથ વ્યાકરણિક ચર્ચા પણ કરવી અનિવાર્ય છે કે જેથી કરીને પરીક્ષામાં આવા શબ્દો સમાસ તરીકે પૂછાય તો આપણને એનો ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. મંજુ કાકી જવાબ આપે છે કે નિર્ભેળ અને નિર્દોષ આનંદની એમને અનુભૂતિ થશે ભલે ને સામાન્ય બાળકોની સાથે રમે. ત્યારે વિનુ કાકા કહે જો અત્યારે એના ચહેરા પર આનંદ છે ને તું પણ સમજતી નથી. વિનુ કાકા પોતાની વાતને જ પકડી રાખે છે. કહે છે કે જો અત્યારે આ બાળકો છે એમના ચહેરા પર આનંદ જ છે ને. ત્યારે મંજુ કાકી ખીજાય છે અને વિનુ કાકાને કહે છે કપાળ તમારું, તમે એમ કહો છો કે આ બાળકના ચહેરા પર આનંદ વર્તાઈ રહ્યો છે તો એ તમારી વાત સાવ ખોટી છે. એ બાળક તમારા ડરને કારણે, તમારા દબાવને કારણે અહીં તમારી પાસે શાંતિથી બેઠા છે, પણ ખરેખર એમનું મન તો અત્યારે રમતમાં જ પરોવાયેલું છે. એટલે એમને રમવા જવા દો. એ આનંદનો આઈસ્ક્રીમ છે. વિનુ કાકાને મંજુ કાકી જણાવે છે કે તમે જે એમને લાલચ આપીને બેસાડ્યા છે ને કે તમને આટલો અભ્યાસ પૂરો કરશો, આમાં જે અવલ આવશે એને હું આઈસ્ક્રીમ ખવડાવીશ, એ ચહેરા પર જે આનંદ વર્તાઈ રહ્યો છે એ આઈસ્ક્રીમનો છે. તમે 24 કલાક ચોકી કરશો એટલે છોકરા ભરેશ્રી થઈ જવાના છે. વિનુ કાકાને ઠપકો આપતા મંજુ કાકી સાચી વાત કરે છે કે તમે 24 કલાક બાળકની ચોકી કરશો એટલે શું બાળક ભરેશ્રી થઈ જવાનો છે? વિનુ કાકા કહે કે મંજુ મૂર્તિને કંડારવી પડે, એ એમને સુંદર દેખાતી નથી. વિનુ કાકાની એ વાત સાચી છે કે મૂર્તિને ટાંકણા મારીને એને ટોચવી પડે, એને કંડારવી પડે ત્યારે એ સુંદર વર્તાય. પણ અહીં આ
કુમળી મૂર્તિ છે એને અત્યારથી ટાંકણાના ઘા ન મરાય, એ એમનાથી સહન ન થાય. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે અને તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. વિનુ કાકા મંજુ કાકીને આ વાત સમજાવી રહ્યા છે. તો મંજુ કાકી કહે છે તો શું થઈ ગયું? એ તો આપણી પાસે સવલત છે, સગવડ છે એટલે આપણા બાળકોને આપણે આવું સારું એવું શિક્ષણ આપી રહ્યા છીએ. બાકી ઘણા બધા એવા પરિવાર છે કે જેને ખાવાના પણ સાંસા હોય છે, તે પોતાના બાળકને કઈ રીતે જીવાડતા હોય છે, એ એમને કયું અને કેવું શિક્ષણ આપતા હોય છે, એ તો આપણે સૌ જાણીએ જ છીએ. ત્યારે વિનુ કાકા કહે, અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડે મંજુ. અહીં મંજુ કાકી છે એમની વાત પણ સાચી છે અને વિનુ કાકાની વાત સાચી છે, પણ વિનુ કાકા છે એ પોતાની ક્ષમતા છે એની સાથે બાળકોની ક્ષમતાને સરખાવે છે. અહીં પોતાની ક્ષમતા છે એની સાથે બાળકોની ક્ષમતાની વાત કરીએ તો બાળક છે ઊણું ઉતરે, અને મંજુ કાકી છે એમનો વિચાર છે સાચો છે કે હજી બાળક છે, કુમળું ફૂલ છે, એને પોતાની રીતે વિકસવા દો, એને અત્યારથી સ્પર્ધામાં ન જોડવો, એ પોતાની રીતે સમય આવે એ બધું જ કરી લેશે. પણ વિનુ કાકા પોતાની વાત છે એ પકડી રાખે છે કે લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડે. અહીં વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યાંક શબ્દ છે સંધિનો, લક્ષ્ય અને અંક, એટલે લક્ષ્ય મેળવવા માટે પ્રાપ્ત થતો અંક શબ્દ સમૂહના એક શબ્દ તરીકે પણ આ શબ્દ આવે, લક્ષ્યાંક. કે લક્ષ્યાંક મેળવવું હોય તો ઘોડો દોડાવવો જ પડે અને હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી મંજુ. એ વાત પણ સાચી છે. ત્યારે મંજુ કાકી કહે છે, હે ભગવાન, તમારા ભેજામાં ભૂસું ક્યાંથી ભરાયું? અને મંજુ કાકી વિનુ કાકાની આ વાત પરથી એટલા કંટાળી જાય છે અને કહે છે, હે ભગવાન, તમારા ભેજામાં આ ભૂસું ક્યાંથી ભરાયું? અહીંયા જે શબ્દ છે એ વાક્ય છે એ રૂઢિપ્રયોગનું છે. ભેજામાં ભૂસું ભરાવું એટલે મગજમાં ખોટો વહેમ થવો. અહીં વિનુ કાકાની આ વાતથી મંજુ કાકી સહમત થતા નથી અને એ ચીડાય છે, કહે છે કે તમારા મગજમાં આવો ખોટો વહેમ ક્યાંથી આવ્યો કે લક્ષ્ય સુધી પહોંચવું હોય તો ઘોડા દોડાવવા જ પડે? તમે બાળકની ઉંમર તો જુઓ. ગયે મહિને એસએસસી નું પરિણામ આવ્યું, ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? મંજુ કાકીએ વિનુ કાકાને સરસ ઉદાહરણ આપ્યું કે હમણાં જ એસએસસી ની પરીક્ષા ગઈ, ધોરણ 10 ની પરીક્ષા ગઈ, અને એ ધોરણ 10 ની પરીક્ષામાં ખૂબ જ સારા એવા ગુણની સાથે ઝુંપડપટ્ટીમાં રહેતો બાળક પણ અવ્વલ આવ્યું. એ એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે આપણે આટલા બધા બાળકની પાછળ વ્યસ્ત રહીએ છીએ, પરોવાયેલા રહીએ છીએ, એને શુદ્ધ ખાવા પીવાનું ભાન પણ ભૂલાવી દઈએ છીએ, સતત એના ઉપર ભણતરનો બોજ લગાવીએ છીએ. અને સામે તમે જુઓ, મંજુ કાકી વિનુ કાકાને સમજાવે છે કે આ ઝુંપડપટ્ટીમાં રહેતો બાળક પણ અવ્વલ આવ્યું. ત્યારે વિનુ કાકા કહે છે કે તારી સાથે માથાકૂટ નકામી છે. વિનુ કાકા કંટાળે છે પણ પોતાની વાત છે એને એ નીચી પડવા દેતા નથી અને મંજુ કાકીને કહે છે કે રહેવા દે, તારી સાથે વાતચીત કરવી એ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. કહે છે કે તું ભલે જે કે તે, પણ મારું સંતાન તો હું કહું તેમ ભણશે. અને આવતા મહિને કમ્પ્યુટરના ક્લાસ પણ સૌરભના શરૂ કરવાના છે. અને આ વાત સાંભળી મંજુ કાકી વિફર્યા, એટલે એમને ગુસ્સો આવ્યો અને કહે છે કે અત્યારથી 5મા ધોરણથી કમ્પ્યુટરના ક્લાસ? અને સૌરભને કહે છે, સૌરભ ના પાડી દે બેટા પપ્પાને કે હું કમ્પ્યુટર ક્લાસમાં નહીં જાઉં, જોઉં છું કેમ તને ભણાને લઈ જાય છે. પણ સૌરભ પર પણ ભણતરનું ભૂત વળગ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે એને પણ પોતાના પિતાની ઈચ્છા છે પૂરી કરવી છે અને પોતાના પિતાના માર્ગે ચાલવું છે. એ પોતાના પિતાને ના નથી કહેતો, પણ સામે પોતાની માતાને એ અવગણે છે અને કહે છે, સૌરભ કહે છે, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે.
પછી ક્લાસમાં મારો વટ પડી જશે. એટલે કે અહીં સૌરભની પણ ઈચ્છા છે, પણ એ હજી ખ્યાલ નથી કે મારી ઉંમર હસવા રમવાની છે, આનંદ કિલ્લોલ કરવાની છે, મનોરંજન કરવાની છે, અને હું અત્યારથી મારું આ અમૂલ્ય બાળપણ સતત આ ભણતરના બોજ નીચે ઢાળી દઈશ તો આવનારા સમયમાં હું તાણમાં જીવતો હોઈશ. અત્યારે તો એને આ વાત સમજાતી નથી, એટલે એ પોતાની માતાને ના ભણી દે છે કે ના, હું મારા પિતાને ના નહીં પાડું, મારે કમ્પ્યુટર ક્લાસ શીખવા જ છે, ક્લાસમાં મારો વટ પડી જશે. અહીં એ પણ રૂઢિપ્રયોગ છે, વટ પડવો એટલે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી. વિદ્યાર્થી મિત્રો, અહીં વટ પડવાની વાત છે. રૂઢિપ્રયોગ તરીકે આ શબ્દ અહીં આપણા નવલિકા આ ગદ્યમાં સમાવિષ્ટ છે. વટ પડવો એટલે કે મોભો પ્રાપ્ત કરવો, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી. અને સમાજમાં આપણે જોઈએ છીએ કે આવા વટ પાડવા માટે કઈ કેટલાયના જીવતર છે એ બગડી જાય છે. અહીં બાળક સૌરભ છે એની સમજણ ઓછી છે, ખરેખર એ પણ અભ્યાસુ છે, મહેનતુ છે, પણ એને અત્યારે માતાની વાત સમજાતી નથી. એટલે મંજુ કાકીએ બે હાથ જોડ્યા અને બોલે છે, હે માતાજી, બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે. અને ખીજાય છે અને કહે છે કે બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે. અહીં સદબુદ્ધિ એ કર્મધારય સમાસ બને છે. સદ એટલે કે સારી બુદ્ધિ. અહીં અંકિત સૌરભની વાતથી નારાજ થઈ મંજુ કાકી પણ ગુસ્સે થાય છે અને માતાજીને ભગવાનને પ્રાર્થીને કહે છે કે હે માતાજી, આ વિનુ કાકાને અને સૌરભને એટલે કે પોતાના પતિને અને પોતાના પુત્રને બંનેને સદબુદ્ધિ આપજે, એમ કહીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જે વાત કરી તે વાતને ટૂંકમાં વર્ણવું તો આ નવલિકા છે એની શરૂઆતથી વિનુ કાકા છે પોતાનો અડગ મત કે પોતાના બાળકને ઉચ્ચ અભ્યાસ માટે અત્યારથી તૈયાર કરવો અને એને ભણતરના બોજ નીચે દબાવી દેવો, એ બાળકની ક્ષમતાને સમજતા નથી. અને સામે વિનુ કાકા છે તેમની ધર્મપત્ની મંજુ કાકી છે એ સુપેરે આ વાતને સમજે છે કે બાળક છે કુમળું ફૂલ છે, તેને સ્વતંત્ર રીતે વિકસવા દેવું જોઈએ, એને પોતાની રીતે જ સ્વતંત્ર પોતાનો વિકાસ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. આ બંને મતાંતરો અહીં પ્રગટ થાય છે અને એના દ્વારા આપણને આટલા આ ગદ્યના ભાગ દ્વારા એટલી સમજ તો મળે છે કે સતત ભણતરના બોજ નીચે અત્યારના વાલીઓ છે પોતાના બાળકોને એ દબાવી રહ્યા છે. હવે આગળની વાત કે આ નવલિકામાં આગળ શું થાય છે તેને આપણે આવતા સેશનમાં ભણીશું. વિદ્યાર્થી આગળ મહેનત કરતા રહો, આગળ વધતા રહો. નમસ્કાર.